બેનીબેન ઠાકોરની સભામાં ગુલાબસિંહ રાજપૂતે નિવેદનમાં શંકર ચૌધરી પર આકરા પ્રહાર કર્યા। તેમણે જણાવ્યું કે આ ચૂંટણી કોઈ ઠાકોર સમાજ કે ચૌધરી સમાજની નથી। આ ચૂંટણી કોઈ ભાજપ કે કોંગ્રેસની ચૂંટણી નથી। આ ચૂંટણી બહારથી આવેલા અને બનાસકાંઠામાં ધની થવા આવ્યા છે તેમને બહાર કાઢવા માટેની આ ચૂંટણી છે। બનાસ ડેરી હોય કે બનાસ બેંક હોય, ભાજપ ચૂંટણી નથી લડતી। બનાસ ડેરીના કર્મચારીઓ અને બનાસ બેંકના કર્મચારીઓ ચૂંટણી લડે છે। આ બનાસ બેંક અને બનાસ ડેરી બનાસકાંઠાના લોકોના રૂપિયે ચાલે છે, કોઈ બહારના લોકોના રૂપિયે ચાલતી નથી। જિલ્લા પર ધણિયાપો કરી દેશે। આજે બનાસ ડેરી હોય કે બનાસ બેંક હોય, ભાજપ ચૂંટણી નથી લડતી, પણ બનાસ ડેરીના કર્મચારીઓ અને બનાસ બેંકના કર્મચારીઓ ત્યાં ઘરે ઘરે ફરે છે। ત્યારે તમને પણ કહેવા માંગુ છું, આ બનાસના લોકોના પૈસે ડેરી ચાલે છે, બનાસના લોકોના પૈસે બેંક ચાલે છે, બહારના લોકોના પૈસે નથી ચાલતી। આજે બેનનું ફોર્મ ભરાવવા માટે